સાણંદ પોલીસ સ્ટેશન પર હાલ અમે છીએ અને હાલ જે યુવકો જેની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। હું સીધા દ્રશ્ય સાણંદ પોલીસના આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જે બાતમી મળી હતી અને એ બાતમીના આધારે સાણંદમાં આવેલા ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં જે છે તે ત્યાં બર્થડે પાર્ટી ચાલી રહી હોવાની અને હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જે બાતમી મળી હતી અને જેને લઈને એ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે છે તે સાણંદ પોલીસ ને સાથે રાખીને તેમજ અસલાલી અને ચાંગોદર અને બોપલ પોલીસને પણ સાથે રાખી અને બે પંચોને સાથે રાખી અને રેડ કરવામાં આવી હતી અને પોલીસને ત્યાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જે વિગતો સામે આવી હતી અને તેના આધારે એ રેડ કરી હતી અને ત્યાંથી 100થી પણ વધુ લોકો જે છે તે આ દારૂ જે મહેફિલમાં જે છે તે મળી આવ્યા હતા અને તેઓની જે છે તે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાંથી 39 લોકોની જે છે તે પંકજ અટકાયત કરવામાં આવી હતી। શરૂઆતમાં જે મહિલા અને પુરુષો જે છે તેમની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી હતી જે 13 પુરુષો અને 26 મહિલાઓની શંકાસ્પદ પીધેલ હાલતમાં હોવાનું જણાયું હતું અને ત્યારબાદ તેઓના મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાંથી જે 26 જેટલી યુવતીઓ જે છે કે તેઓને હાલ છોડી મૂકવામાં આવી હોવાની વિગત જે છે તે પ્રાથમિક વિગત અત્યારે સામે આવી છે અને જે 13 યુવકો જે છે તેની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। પોલીસને આ જે રિસોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે અને હાઈ પ્રોફાઇલ જે છે દારૂની મહેફિલ ચાલી રહી હોવાનું જે છે તે વિગત પોલીસને મળી હતી। મોટા વેપારીઓ જે છે તે આ મહેફિલમાં સામેલ હતા અને બર્થડે પાર્ટીમાં જે છે આ દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગત જે છે તે વિગત સામે આવી હતી અને હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને જે 13 યુવકોની જે અટકાયત કરવામાં આવી છે તેઓની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે આ જે ગ્લેડ 1 રિસોર્ટમાં જે રેડ કરવામાં આવી હતી અને પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે આ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની વિગતો સામે આવી હતી પોલીસને અને તેના આધારે પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી। ત્યાંથી પોલીસને દારૂની બોટલો જે છે તે પણ મળી આવી છે। પોલીસે તમામ મુદ્દામાલ પણ જે છે તે કબજે લીધો છે અને જે 13 લોકોની જે અટકાયત કરવામાં આવી છે તેઓની અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે। તેઓ ક્યાંના છે તે પણ વિગત જે છે તે પોલીસ તપાસ બાદ જાહેર થશે। તેમજ આ જે જન્મદિવસની જે પાર્ટી હતી એ જન્મદિવસ કોનો હતો અને આ પાર્ટીના આયોજક કોણ છે તે તમામ વિગત જે છે તે પોલીસની આ તપાસ પૂર્ણ થયા બાદ જે છે તે વિગતો જાહેર થશે અને હાલ જે વિગતો સામે આવી છે કે જેમાં કુલ 39 લોકોની જે અટકાયત કરવામાં આવી હતી અને જેમાં 26 જેટલી યુવતીઓ હતી તેઓને જે છે છોડી મૂકવામાં આવી હોવાની વિગત પ્રાથમિક વિગત હાલ સામે આવી છે અને 13 લોકોની જે અટકાયત કરવામાં આવી છે તેઓની પૂછપરછ હાથ કરવામાં આવી રહી છે। સાણંદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે જે રેડ કરી હતી અને દારૂની મહેફિલ જે છે તે પકડી પાડી હતી અને જે સાણંદનો ગોલ્ફ 1 જે રિસોર્ટ છે તે ત્યાંથી આ દારૂની મહેફિલ પકડાઈ હતી અને હાલ આપ જે જોઈ શકો છો કે એ તમામ આરોપીઓને સાણંદ પોલીસે જે છે તે મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। જે પ્રકારની મહેફિલની બાતમી મળી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને અને તેમાં સાણંદ પોલીસ ઉપરાંત બોપલ પોલીસ અને ચાંગોદર પોલીસ સહિતની જે પોલીસ જે છે તેમને સાથે રાખીને આ રેડ કરવામાં આવી હતી। 70 થી 80 લોકો આ દારૂની મહેફિલ કે જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ હતી અને તેમાં 70 થી 80 લોકો જે પકડાયા હતા જેમાંથી 39 લોકો જે છે કે તેઓએ દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતું જેમાંથી 26 યુવતીઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે જ્યારે 13 જેટલા યુવકો જે છે કે તેઓને હાલ અટકાયત કરી અને તપાસ કરવામાં આવી રહી છે। પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને આ તમામ લોકો જે છે જેમાં તમામ લોકોની જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આ સાથે 20 જેટલી દારૂની ખાલી બોટલ જે છે 5 જેટલી ભરેલી બોટલ અને 3 થી 4 જેટલી અડધી બોટલ જે દારૂની જે છે તે કબજે કરી છે। 7 જેટલા હુક્કા કબજે કર્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અત્યારે મીડિયા સમક્ષ આ 13 જેટલા જે આરોપીઓ જે છે તેઓને રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહી છે અને હાલ આ તમામ લોકોની જે છે અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી છે।